સુરતમાંથી કે જ્યાં બીઆરટીએસ રૂટમાં ગેરકાયદે ખાનગી વાહનો પર પોલીસની નજર છે। ઉધના દરવાજાથી સચિન બીઆરટીએસ રૂટમાં સીસીટીવી લાગ્યા છે। રૂટમાં ગેરકાયદે રીતે ખાનગી વાહનો ચલાવતા લોકોની ઓળખ કરાશે। વાહન ચાલકોની ઓળખ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સીસીટીવી લગાયા છે। બીઆરટીએસ બસમાં પ્રવેશતા વાહન ચાલકોને આપવામાં આવશે ઈ મેમો। રૂટમાં સ્વિંગ ગેટની બેદરકારી બદલ જવાબદાર એજન્સી બ્લેકલિસ્ટમાં છે। અનેક સૂચના આપ્યા બાદ પણ સુધારો ન થતા એજન્સી સામે કાર્યવાહી થઈ છે। રૂટ પર બીઆરટીએસ બસ સાથે ઇમરજન્સી સેવાઓના વાહનોને જ પ્રવેશ મળશે। બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે, છતાં અનેક વાહન ચાલકો ગેરકાયદે રીતે રૂટમાં વાહન હંકારી અકસ્માતને આમંત્રણ આપતા હોય છે, જે અટકાવવા માટે પોલીસે પણ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ખાનગી વાહન રૂટમાં પ્રવેશે તો સીસીટીવીથી સ્કેન કરી વાહન માલિકના સરનામે સીધો ઈ ચલણ મેમો મોકલાશે। રૂટ જે આપણા અલગ અલગ 45 રૂટ છે। આ 45 રૂટ પર આપણે કોઈ પણ પ્રાઇવેટ વાહન આ બીઆરટીએસ કોરિડોરની અંદર આપણે પસાર ના થાય એના માટે એને કેવી રીતે અટકાવી શકાય એના માટે આપણે હવે એની અંદર આપણે કેમેરા મૂક્યા છે। હાલ આપણે એક કેમેરો ઉધનાથી સચિન જે રસ્તો છે જોટ હાઉસ બોટલીભાઈ પાસે ત્યાં એક આપણે કેમેરા હમણાં એક મુકાયો છે અને એનાથી કેવી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ। આપણે ટ્રાફિક સાથે સંકલન કરીને હવે પ્રાઇવેટ વ્હીકલ એમાંથી પસાર થશે છે, એનો સીધો નંબર પ્લેટ સાથે એ કનેક્ટ થશે અને એને એના